આજે સમગ્ર અયોધ્યા નગરી શણગારવામાં આવી છે. વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે દશરથજીએ હુકમ કર્યો. હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથજીના જીવનનો આ છેલ્લો દરબાર હતો. આ સૂર્યવંશની પવિત્ર ગાદી છે, જે ગાદી ઉપર રઘુ રાજા, ભગીરથ રાજા, દિલીપ રાજા બિરાજતા હતા. તે ગાદીને પ્રણામ કર્યા. ગાદીને પ્રણામ કર્યા ત્યાર પછી હું તારી ગોદમાં બેસતો હતો, હવે આવતીકાલે મારો રામ તારી ગોદમાં બેસશે. મારા રામનું તો રક્ષણ કરજે. અયોધ્યાના લોકોને ખબર પડી છે. અતિશય આનંદ થયો, બધાને આનંદ થયો, પણ દેવોને દુઃખ થયું. તેનું એક કારણ હતું. તેઓને થયું, આવતીકાલથી રામ ગાદી ઉપર બિરાજશે તો રાવણને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આહ્વાન કર્યું. વિઘ્નેશ્વરી દેવી આવ્યા છે. દેવોએ કહ્યું, અયોધ્યા જઈ રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કર. રામજીને સુખ દુઃખ થવાનું નથી, તે તો આનંદ સ્વરૂપ છે. દશરથ રાજાને સદગતિ મળવાની છે. મહાત્માઓ કહેશે, કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને પણ ગમતું નથી. દશરથ રાજાના સુખને કાળની નજર લાગી. કાળ વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે. વિઘ્નેશ્વરીએ વિચાર કર્યો, હું ક્યાં જાઉં, કોના શરીરમાં પ્રવેશ કરું? વિચાર કરતા તેની નજર મંથરા ઉપર પડી છે. મંથરાનો જન્મ કઈ કઈ દેશમાં થયો છે. મંથરામાં વિઘ્નેશ્વરી દેવીએ પ્રવેશ કર્યો. મંથરા અયોધ્યાની સજાવટ જોવા લાગી. પૂછ્યું, આ શાની તૈયારી થાય છે? લોકોએ કહ્યું, તને ખબર નથી? આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. મહાત્માઓ કહે છે, કૌશલ્યાની થોડી ભૂલ થઈ હતી. દાસીએ દોડતા જઈ કૌશલ્યામાને કહ્યું, મામા, રામનો રાજ્યાભિષેક થવાનો છે. કૌશલ્યાએ મોતીનો હાર દાસીને આપ્યો છે. દાસીનું સન્માન કર્યું છે. દાસીને કહ્યું, આજે મોતીનો હાર આપું છું. આવતીકાલે રામ રાજા થશે. તને મારા જેવું માન મળશે. મારો રામ તને 2-3 ગામની જાગીર આપશે. રામ તને મારા જેવું માન આપશે. દાસીને અતિ આનંદ થયો છે. રસ્તામાં મંથરા મળી. મંથરાએ પૂછ્યું, કેમ બહુ આનંદમાં છે? દાસીએ કહ્યું, રામ રાજા થવાના છે. તું જોતો ખરી, મને મોતીની માળા મળી છે. આવતીકાલે મને 2 ગામની જાગીર મળશે. હું કૌશલ્યાની દાસી, એટલે મને માન મળ્યું છે, પણ તને કાંઈ માન મળ્યું નથી ને? વ્યવહારમાં ભૂલ થાય તો સજા થાય છે. પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે. વ્યવહાર કઠણ છે, તેમાં થોડું ભૂલ થાય તો પણ લોકો ક્ષમા આપતા નથી. જ્યારે પરમાત્મા મોટી ભૂલની પણ ક્ષમા આપે છે. વ્યવહાર કરો ત્યારે બહુ સાવધાની રાખજો. કૌશલ્યાએ ઘરના નોકરોને આપ્યું, પણ શોકની દાસીઓને કાંઈ આપ્યું નથી. તેમને આપ્યું હોત તો વિઘ્ન આવત નહીં. કૌશલ્યાએ મંથરાને બોલાવી 2 સાડી આપી નહીં, તેથી મંત્રાએ આ તોફાન કર્યું છે. વ્યવહાર કરો, પણ વ્યવહારમાં મળી જશો નહીં. જેમ ગૃહસ્થાશ્રમીને વ્યવહાર કરવો પડે છે, તેમ સાધુ મહાત્માને પણ મુઠ્ઠી છણાની જરૂર છે. ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે. વ્યવહાર કરો, પણ વ્યવહારમાં મળી જશો નહીં. વ્યવહાર કરતા આત્મા સ્વરૂપનું અનુસંધાન ન રાખે તે પાપ છે. મનમાં સ્થૂલ અને સૂક્ષ્મ 2 ભેદ છે. મનનો સ્થૂલ ભાગ ભલે વ્યવહારમાં હોય, પણ મનનો સૂક્ષ્મ ભાગ પરમાત્મામાં પરોવી રાખજો. પનિહારી પાણીનું બેડું સાથે લઈને આવે છે, ત્યારે તેનું સ્થૂલ મન વાતોમાં હોય છે, પણ સૂક્ષ્મ મન બેડામાં હોય છે. પરમાર્થ સરળ છે, વ્યવહાર કઠણ છે. વ્યવહાર કરતી વખતે ભગવાનને ભૂલશો નહીં.
બાળકમાં સૂક્ષ્મ રીતે મન રાખીને માં ઘરના સઘળા કામ કરે છે, તેમ વ્યવહારમાં સૂક્ષ્મ રીતે મન પરમેશ્વરમાં રાખી વ્યવહાર કરશો તો વ્યવહારમાં સફળતા મળશે. કૌશલ્યાની દાસીએ મંથરાને મહેણું માર્યું એટલે મંથરાના હૃદયમાં મત્સર ઊભો થયો. મંથરાના હૃદયમાં ઈર્ષ્યાનો અગ્નિ પ્રગટ થયો છે. મંથરા કૈકેયી પાસે આવી. સ્ત્રી ચરિત્ર કરી મંથરા રડવા લાગી. કૈકેયીએ પૂછ્યું, તું કેમ રડે છે? લક્ષ્મણજીએ તને કંઈ સજા તો નથી કરી? મંથરા આંખમાંથી આંસુ સારે છે, કાંઈ બોલતી નથી. કૈકેયીને રામજી પ્રત્યે પ્રેમ છે, રામના કુશળ પૂછે છે. રામ તો આનંદમાં છે ને, પતિનું કુશળ પહેલું પૂછવું જોઈએ. પણ રામજી ઉપર અવલૌકિક પ્રેમ છે, તેથી રામજીના કુશળ પહેલા પૂછે છે. મંથરા કહે છે, રામજી તો આનંદમાં જ છે. રામ તો આનંદમાં જ હોય ને. રામને તેના પિતા આવતીકાલે રાજ્યાભિષેક કરે છે. કૈકેયી આ સમાચાર સાંભળી મંથરાને હાર આપે છે. કૈકેયીમાં હજુ કલીનો પ્રવેશ થયો નથી. મંથરાએ હાર ફેંકી દીધો. કૈકેયીએ પૂછ્યું, સર્વને આનંદ થાય છે, તને આટલું દુઃખ કેમ થાય છે? મૂર્ખી, તને ભાન નથી? સૂર્યવંશની રીત છે કે મોટા ભાઈ ગાદી ઉપર બેસે. મેં અનેક વાર રામજીની પરીક્ષા કરી છે. રામજીનો કૌશલ્યા કરતા મારા ઉપર અધિક પ્રેમ છે. કૈકેયી ભોળી છે. કૈકેયીના મનમાં કપટ ત્યારે આવશે જ્યારે તેને મંથરાનો સ્પર્શ થશે. મંથરાએ ધરતી ઉપર પડતું મૂક્યું, સ્ત્રી ચરિત્રનો આરંભ કર્યો. મંથરા કહે છે, રામ રાજા થાય કે ભરત રાજા થાય, મને શું મળવાનું છે? હું તો દાસી જ રહેવાની છું. પણ હું જેનું ભલું કરવા જાઉં છું તે મારી વિરુદ્ધ થાય છે. મને તેનું દુઃખ છે. મારો સ્વાર્થ નથી. તારું બગડે છે તે સુધારવા આવીશું. મારો સ્વભાવ જ ખરાબ છે. તે સમયે કૈકેયીને દયા આવી, મારા પ્રત્યે પ્રેમ. તેથી કહેવા લાગી. મંથરાની પીઠ ઉપર હાથ ફેર્યો. તે જ ક્ષણે, તે સમયે મંથરામાં કલીએ કૈકેયીના શરીરમાં પ્રવેશ કર્યો. પાપીને સ્પર્શ પણ કરવો નહીં, તેથી શાસ્ત્રમાં સ્પર્શ દોષનું બહુ વર્ણન કર્યું છે. કોઈને સ્પર્શ કરવો નહીં. કૈકેયી કહે છે, મંથરા, જે ખરું હોય તે કહે, તને આટલું દુઃખ શાથી થાય છે? મંથરા જવાબ આપે છે, મારે કંઈ કહેવું નથી, પણ તારું બગડે છે તે મારાથી જોવાતું નથી. હું તારું સુધારવા આવીશું. કૈકેયી કહે, તું કહે તે કરવા તૈયાર છું. મંથરા કહે, કૈકેયી, તું બહુ ભોળી છે. તને લાગે છે રાજા મારા હાથમાં છે, પણ પુરુષો મનના મેલા અને વાણીના જૂઠા હોય છે. તે કહેલું ક્યારેય તારું કરવાના નથી. કૌશલ્યાનું કહેવું કયા કરે છે? તારો કાંટો દૂર કરવા કૌશલ્યાએ આ ષડયંત્ર રચ્યું છે. 15 દિવસથી રાજ્યાભિષેકની તૈયારી થાય છે, છતાં તને ખબર નથી. દશરથ કપટી છે. કૌશલ્યાનું કહેવું કરે છે અને તારા ઉપર ખોટો પ્રેમ કરે છે. રાજ્યાભિષેકની આટલી ઉતાવળની શી જરૂર છે? કૌશલ્યાના કહેવાથી ભરત શત્રુઘ્નને મોસાળે મોકલ્યા છે. બધાએ રાજાઓને આમંત્રણ આપ્યું છે, પણ ભરત શત્રુઘ્નને કોઈ યાદ કરતો નથી. તને કાંઈ ખબર પડતી નથી. તું તો ગાદી તકિયા ઉપર સૂઈ રહે છે. કૈકેયી કહે, તું કહે તે કરવા તૈયાર છું. તું કહે છે તે સાચું છે. મારું કોઈ નથી. મંથરા સમજાવે છે, રામનો રાજ્યાભિષેક થયા પછી રામજી તારી સેવા કરશે નહીં. લક્ષ્મણ રામના ખાસ મંત્રી થવાના છે અને ભરતને કેદખાનામાં રાખશે. પછી તું કૌશલ્યાની દાસી તરીકે અહીં રહી શકીશ, રાણી તરીકે નહીં. મને તેથી દુઃખ થાય છે. રાજા તારા આધીન રહે તે કૌશલ્યાથી જરાય જોવાતું નથી. કૈકેયી કહે, હું શું કરી શકું?
મને 3 દિવસથી ખરાબ સ્વપ્નો આવે છે. આ સ્વપ્નના વિધવા થવાના ચિહ્ન રૂપ છે. તે કઈ સમજાતું નથી. કઈ વિચારે છે મારા ભરતને આટલું દુઃખ પડશે. મંથરા કહે, હજી બાજી તારા હાથમાં છે. રાજા પાસે થાપણ તરીકે 2 વરદાન તમે રાખ્યા, તે વરદાન આજે માગી લો. કઈ પૂછે છે, વરદાનમાં શું માગું? મંથરા કહે, પ્રથમ વરદાનમાં ભરતજીને રાજ્ય મળે તેવું માગો, અને બીજા વરદાનમાં 14 વર્ષ સુધી રામનો વનવાસ. તમે વસ્ત્ર આભૂષણ ફેંકી ક્રોધ ભવનમાં દાખલ થાવ. કઈ ભોળી છે, પણ કુસંગથી જીવન બગડે છે. કુસંગથી કઈનું જીવન બગડ્યું. મંથરા સમજાવે છે, યાદ રાખજે, દશરથજી રામને વનમાં કદી નહીં મોકલે. બહુ વિચારીને કામ કરજે. દશરથ રાજા અકળાશે ત્યારે તને કહેશે, તું માગે તે આપીશ, મને રામજીના સોગંદ. ભૂપતિ રામ શપથ જબ કરહી, દશરથને રામના શપથથી બાંધજે. તે પછી તું વરદાન માગજે, નહીતર દશરથ ફરી જશે. કઈ ક્રોધ ભવનમાં દાખલ થઈ છે. જઈને ધરતી ઉપર પડે છે. કઈ વીર હતી, મહારાજને પ્રિય હતી. રોજ દરબાર પૂરો થયા પછી મહારાજ કઈ પાસે આવે છે. આજે કઈના મહેલમાં આવ્યા છે. કઈ દેખાતી નથી. જાણવા મળ્યું રાણી ક્રોધ ભવનમાં પડ્યા છે. ધૈર્ય ધારણ કરી મહારાજે ક્રોધ ભવનમાં પ્રવેશ કર્યો. દશરથ મહારાજ કઈ પાસે બેઠા. જ્યાં દશરથજી સ્પર્શ કરવા ગયા ત્યાં કઈએ કહ્યું, ખબરદાર, મને જો સ્પર્શ કર્યો છે તો. કઈ તિરસ્કાર કરે છે. દશરથજી કહે છે, કઈ તે મને એકવાર કહેલું, તમે વૃદ્ધ થયા છો, તેથી હવે રામને ગાદી ઉપર બેસાડો. મેં તારું કહેવું ધર્યું છે. આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે. તને આનંદ થશે. છતાં તું કહે તેમ કરું, હું તારે આધીન છું. ભરત એ વૈરાગ્યનું સ્વરૂપ છે. શત્રુઘ્ન એ સદવિચારનું સ્વરૂપ છે. આ બંને દશરથ પાસે હોય તો દશરથ કઈને આધીન ન થાત. આ બંને દશરથજીથી દૂર થાય તો દશરથજી કઈને વશ થાય. સર્વ પ્રકારે અનુકૂળતા હોવા છતાં જેનું મન કોઈ વિષયમાં જતું નથી, તે વૈરાગ્ય. ભરતનો વૈરાગ્ય દિવ્ય છે. સંપત્તિ મળે તો પણ સંપત્તિમાં મોહ ન થાય, એ જ વૈરાગ્યનું સ્વરૂપ. ખાવાનું ન મળે અને ઉપવાસ કરે તેનું મહત્વ નથી, પણ ખૂબ મળ્યું હોય તેમ છતાં જે સંયમ રાખે તે વૈરાગી કહેવાય છે. ઉપવાસનો અર્થ છે ઈશ્વરના ચરણમાં વાસ. એ ઉપવાસ જેને ઈશ્વરના ચરણમાં વાસ કરવો છે તેને દેહ ધર્મનું, ભૂખ તરસનું ભાન ભૂલવું પડશે. ભૂખ તરસનું ભાન ભૂલાય તો ઈશ્વરના ચરણમાં વાસ થાય. ભરતજીને 24 કલાક સાથે રાખજો. ભરતજીને સાથે ન રાખે એ કઈને આધીન થાય છે. કુબુદ્ધિને આધીન થાય. કૌશલ્યા એ નિષ્કામ બુદ્ધિ છે. સુમિત્રા એ શ્રદ્ધા છે. અને કઈ એ કુબુદ્ધિ છે. કઈનો ક્રોધ ઉતરતો નથી. ત્યારે દશરથજી કહેશે, તારે માગવું હોય તે માગ, હું તારે આધીન છું. કઈ મેં મારા રામજીના સોગંદ કોઈ દિવસ લીધા નથી. હું આજે રામના સોગંદ લઈને કહું છું, તું જે માગીશ તે આપીશ. દશરથ રામના શપથમાં બંધાયા. એટલે કઈ બોલી, મારા 2 વરદ અનામત છે, તે આજે મને માગવા છે તે મને આપો. દશરથ કહેશે, કઈ તેને બદલે 4 વરદાન માગ. કઈ કહેશે, માગ્યા પછી ના પાડો તો? દશરથજી ત્યારે કહેશે,
રઘુકુલ રીતિ છદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. તું માગ માગ, મારું વચન મિથ્યા નહીં જાય. કઈ કઈ જાણે છે આવતીકાલે રામ વનમાં જવાના છે. હું શી રીતે શણગાર કરું? મારો રામ રાવણને મારે, તે પછી ગાદી ઉપર બેસે તો તેમાં તેની શોભા છે. સ્વાર્થ અને લોભમાંથી ઝઘડો થાય છે. વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં. તપશ્ચર્યા વગર જીવનમાં સુવાસ આવતી નથી. રામજી યુવાવસ્થામાં વનમાં ગયા. રાવણ એ કામ છે, તે સર્વને રડાવનારો છે. સર્વને રડાવે તે રાવણ. રાવણ એટલે કામ, જીવ માત્રને રડાવે છે. તેવા રાવણને મારવા તપશ્ચર્યા મારફત જીવનમાં સાત્વિકતા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી કઈ કઈના કુબુદ્ધિની પ્રેરણા કરાવી રામ વનવાસ લેશે. કઈ કઈએ માગ્યું છે ભરતનો રાજ્યાભિષેક થાય. મંથરાએ કઈ કઈને કહી રાખ્યું હતું, પહેલો રામનો વનવાસ માગજે તો રાજાને મૂર્છા આવશે. કદાચ રાજાના મૃત્યુને લઈ બીજું વરદાન માગવાનું રહી જશે. દશરથ કહે, તારી ઈચ્છા હોય તો તારી ઈચ્છાનું સાર ભરતને રાજ્યાભિષેક કરીશ. કઈ કઈ તું બીજું વરદાન માગ. કઈ કઈએ માગ્યું છે, તાપસ વેશ વિશેષી ઉદાસી 14 વરસ રામ બનવાસી. બીજું વરદાન સાંભળે દશરથજી નિસ્તેજ થયા. મૂર્છા આવી ગઈ. મૂર્છામાં સીતારામ સીતારામ બોલતા હતા. ભાન આવ્યું ત્યારે દશરથજી કહેવા લાગ્યા, કઈ કઈ તે બીજું વરદાન બરાબર માગ્યું નથી. તું મારા રામને વનમાં કેમ મોકલે છે? તેણે તારો શું કોઈ અપરાધ કર્યો છે? રામ જેવા બાળકને વનમાં કેવી રીતે મોકલીશ? તું મારા રામને મારી આંખથી દૂર કરીશ નહીં. રામ વગર હું જીવી શકીશ નહીં. પાણી વિના માછલી કદાચ ભલે જીવી શકે, મણી વિના સર્પ દુઃખથી દીન થઈ ભલે જીવી શકે, પરંતુ હું કપટ રાખ્યા સિવાય મારા સ્વભાવથી કહું છું કે રામ વિના મારું જીવન શક્ય જ નથી. મારું જીવન રામના દર્શનને આધીન છે. હવે હું વધારે જીવવાનો નથી. લોકો તને અને મને શું કહેશે? કઈ કઈ ભરતને રાજ્યાભિષેક કરીશ, પણ રામને અયોધ્યામાં રાખજે. કઈ કઈ મેં તને પૂછ્યા વગર રામ રાજ્યાભિષેકની તૈયારી કરી, એટલે તું ગુચ્છે થઈ હોય એવું લાગે છે. પણ કૌશલ્યાએ મને કાંઈ કહ્યું નથી. કઈ કઈ કહે છે, કૌશલ્યા કેવી છે? રામજી કેવા છે તે હું જાણું છું. વચન નહીં પાળો તો તમારે નરકમાં જવું પડશે. તમારું રઘુકુળ રીતિ ક્યાં ગઈ? કઈ કઈને દશરથ રાજા મનાવે છે, રામને તો વનમાં મોકલીશ નહીં. દશરથ રાજાએ ખૂબ મનાવવા પ્રયત્ન કર્યો, પણ કઈ કઈ માનતા નથી. છેવટે દશરથજી કહે છે, કઈ કઈ તારો દોષ નથી, મારો કાળ તારામાં આવ્યો છે. કઈ કઈ રામ વગર હું જીવીશ નહીં. તું માની જા. પરંતુ કઈ કઈ એકની બે થતી નથી, નિષ્ઠુર બનીને બેઠી છે. દશરથજીએ કહ્યું, તારું કાળું મુખ મને બતાવીશ નહીં. મને લાગે છે ભરત કોઈ દિવસ ગાદી ઉપર બેસશે નહીં. 14 વર્ષ પછી રામ ગાદી ઉપર બેસશે, પણ આજ વિધાતા પ્રતિકૂળ છે. મારો રામનો રાજ્યાભિષેક જોવા હું જોઈશ નહીં. દશરથ રાજા સૂર્યનારાયણ ભગવાનને મનાવે છે, આજની રાત પૂરી ન થાય અને મારો રામ વનમાં ન જાય.
હે શિવજી મહારાજ, રામને પ્રેરણા આપો, તે મને છોડીને વનમાં ન જાય. પ્રાતઃકાળ થયો. દશરથજી જાગતા નથી. મંત્રી સુમનજી આવ્યા છે. ધૈર્ય ધારણ કરી સુમનજી કૈકેયીના મહેલમાં આવ્યા. દશરથજી મૂર્છામાં છે. સુમન સમજી ગયા. કૈકેયીએ કંઈ કપટ કર્યું હોય એમ લાગે છે. કૈકેયીને પૂછ્યું છે, મહારાજ કેમ જાગતા નથી? કૈકેયી ક્રોધમાં બોલી છે, મને કંઈ ખબર નથી. આખી રાત રામ રામ કરે છે, તેથી તેના રામને જઈને પૂછો. સુમંત રામજી પાસે આવ્યા. કહ્યું છે, તમારા પિતા તમને યાદ કરે છે. પ્રભુએ કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો. કૈકેયીને પૂછ્યું, માં, મારા બાપુને શું થયું? મને કેમ ખબર ન આપી? કૈકેયી કહે, રામ, તને શું કહું? તારા પિતાના દુઃખનું કારણ તું છે. મેં વરદાન માગ્યા છે, તે વરદાનમાં બંધનમાં તારા પિતા આવ્યા છે. 2 વરદાનો કઈ સંભળાવ્યા. રામચંદ્રજીએ માતાજીને વારંવાર પ્રણામ કર્યા. મને ઋષિ મુનિઓના સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય, એ માટે તમે મને વનમાં મોકલો છો માં. ભરત કરતા મારા ઉપર તારો અધિક પ્રેમ છે. કૈકેયી નિષ્ઠુરતાની હદ છે. રામ આવ્યા. રામ શબ્દ સાંભળતા દશરથ રાજાએ આંખો ઉઘાડી. રામ વંદન કરે છે ત્યારે ઉઠીને આલિંગન આપ્યું છે. રામ, મને છોડીને જઈશ નહીં. રામજી પિતાને સમજાવે છે, આપ તો ધર્મ ધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? 14 વર્ષનો સમય જલ્દી પૂરો થઈ જશે અને આપના દર્શન કરવા આવીશ. તમારા આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે. મને તો આનંદ થાય છે, મારો ભરત રાજા થશે. રામચંદ્રજી આશ્વાસન આપ્યું છે. રામજી ત્યાંથી કૌશલ્યાના મહેલમાં આવ્યા. માનું હૃદય ભરાય આવ્યું. સુંદર આસન ઉપર બેસાડી ઓવારણા લીધા. કૌશલ્યા કહે છે, બેટા, તું આવ્યો તો સારું થયું. વશિષ્ઠજી તિલક કરશે બેટા. આજે દરબારમાં બહુ સમય લાગશે. બેટા, તું ભોજન કરી લે. રઘુનાથજી ધીર ગંભીર છે. માને કહે છે, માં, પિતાજી અયોધ્યાનું રાજ્ય ભરતને સોંપ્યું છે. મને વનનું રાજ્ય આપ્યું છે. કૌશલ્યાએ આ બધું સાંભળ્યું. આ વસન હૃદયમાં બાણના ઘા સમાન લાગ્યા. એવું દુઃખ થયું કે જેનું વર્ણન ન થઈ શકે. કહી ન જાય કૂચું હૃદય વિષાદ. પછી ધીરજ ધારણ કરી કૌશલ્યા બોલ્યા, બેટા, તું વનમાં જા અને ભરત રાજા થાય. તેમાં મને કંઈ જ વાંધો નથી, પણ તારા વિના તારા બાપનું શું થશે? બેટા, આજે તો અવધ અભાગી બની બળભાગી થયું છે. બેટા, હું તારી સાથે આવું, પણ મારા પતિવ્રતાનો ધર્મ ના પાડે છે. બેટા, વનદેવો વનમાં તારું રક્ષણ કરશે. તે સમયે સીતાજી ત્યાં આવ્યા. સાસુજીને વંદન કરી ધરતી ઉપર નજર રાખીને ઉભા. કૌશલ્યા કહે, બેટા, આ મારી પુત્ર વધુ નથી, સાક્ષાત લક્ષ્મીજી મારા ઘરમાં આવ્યા છે. મને એક આશા હતી, આ પ્રેમલતા મોટી થઈ અને ફળ આપશે. બેટા,
તારે વનમાં જવું હોય તો જા, પણ મારી સીતા મારી પાસે રહેજે. મારો દીકરો દુખી થાય તો વાંધો નહીં, પણ મારા ઘરે પારકી દીકરી આવી તે કોઈ રીતે દુખી ન થાય, તેનું તો મારી પલકો જેમ આંખોનું રક્ષણ કરે છે તેમ રક્ષણ કરવું જોઈએ. રાખવું પલક નયન કી નાઈ. રામજીએ સીતાજીને કહ્યું, તમે ઘરમાં રહેશો તો મારી માં સુખી થશે. સાસુ સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે. વનમાં રાક્ષસો હોય, વનવાસમાં અનેક પ્રકારના ત્રાસો છે. વનવાસ મારા માટે માંગ્યું છે. ઘરમાં રહી તમે સર્વની સેવા કરજો. સીતાજી મનમાં વિચારવા લાગ્યા, પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણ બંને જશે કે કેવળ એકલો પ્રાણ જશે? કી તનુ પ્રાણ કી કેવલ પ્રાણ. સીતાજી ધીરજ ધારણ કરીને બોલ્યા, આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ સ્ત્રીનું આધાર કેવળ એક પતિ છે. તેમની એવી ખાતરી હોય કે મારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે તો મને ઘરમાં રહેવાની આજ્ઞા આપજો. તમારા વિરહમાં મારા પ્રાણ તો જવાના છે, તેથી ભાગ્યશાળી થવાનું છે. મારું આ શરીરને ભાગ્યશાળી કરો તો સારું. વધારે શું કહું મારા ના, તમે તો અંતર્યામી છો. રામચંદ્રજીએ વિચાર્યું, વધારે આગ્રહ કરીશ તો અત્યારે ને અત્યારે પ્રાણ તજી નાખશે. કહ્યું, દેવી તમને વનમાં લઈ જઈશ. કૌશલ્યાએ કહ્યું, બેટા એક ક્ષણ સીતાને અળગી મૂકીશ નહીં. તમારી મનોહર જોડીને હું હવે ફરીથી ક્યારે જોઈશ? તે સમયે લક્ષ્મણજી ત્યાં આવ્યા. રામજીએ લક્ષ્મણને ઉપદેશ કર્યો, લક્ષ્મણ તારે સર્વનું રક્ષણ કરવાનું છે. માતા પિતાની સેવા કરવા તારે ઘરમાં રહેવાનું છે. લક્ષ્મણ કહે, માતા પિતા તમે છો. આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ? મારો ત્યાગ ન કરો હે પ્રભુ. જળ વિના માછલી જીવી શકે, પણ સીતારામ વિના લક્ષ્મણ ન જીવી શકે. રામજી જાણતા હતા લક્ષ્મણ રામ સીતા વગર જીવી શકશે નહીં. લક્ષ્મણને કહ્યું, તમે માં સુમિત્રાની આજ્ઞા લઈને આવો. લક્ષ્મણજીએ માતાજીને સંક્ષેપમાં કથા કઈ સંભળાવી. કઈ કઈ તે અયોધ્યા ઉજ્જડ કરી. સુમિત્રાએ કહ્યું, ગચ્છ તાન યથા સુખમ. લક્ષ્મણ તને એકલાને સેવાનો લાભ આપવા રામ વનમાં જાય છે. અનન્ય ભાવે રામ સીતાની સેવા કરજે. પુત્રવતી જીબતી જગ સોઈ, રઘુપતિ ભગતુ જાસુ સુત હોય. લક્ષ્મણ મારી તને આજ્ઞા છે. અવધ તહા જહા રામ નિવાસ. ઉર્મિલા ત્યાં આવ્યા. એક શબ્દ પણ બોલ્યા નથી, મનથી વંદન કર્યા છે. સીતા રામ લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે. વારંવાર દશરથને સમજાવે છે, પિતાજી ધીરજ ધારણ કરો, હું વનમાં જાઉં છું, મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો. તે સમયનું વર્ણન કોણ કરી શકે? કઈ કઈ કહે છે, મેં તને આજ્ઞા કરી તે તારા પિતાની આજ્ઞા છે. તારા પિતા તને કંઈ જ કહેશે નહીં. તે પછી કઈ કઈ
વલકલ વસ્ત્રો લાવ્યા. વશિષ્ઠ તે સમયે ત્યાં આવ્યા. સીતાએ હાથમાં વલકલ વસ્ત્ર લીધું. તે વશિષ્ઠજીએ ખેંચી લીધું. કઈ કઈને ઉદ્દેશીને બોલ્યા, તે મારી રાજ્ય લક્ષ્મી છે, તે વનવાસ રામને આપ્યો છે, સીતાને નહીં. અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ છે. રામજીએ કહ્યું, મારા પિતાની સેવા કરો. જે મારા બાપુજીની સેવા કરશે તે મને વહાલું લાગશે. વશિષ્ઠજી તમારા સૌનું રક્ષણ કરશે. પ્રજાએ કહ્યું, જ્યાં રામ જશે ત્યાં અયોધ્યા જશે. રામ, લક્ષ્મણ, સીતાએ વન તરફ જવા પ્રયાણ કર્યું. જ્યાં મારું તારું એ ભેદ બુદ્ધિ છે, જ્યાં ભગવાન બિરાજતા નથી. દશરથ તે પછી મૂરસામાંથી જાગ્યા. જાણ્યું કે રામ તો વનમાં ગયા. મારો રામ વનમાં ગયો, હજી મારો પ્રાણ કેમ જતા નથી? અજહુ ન નિકસે પ્રાણ કઠોર. મંત્રીજી, મારો સોનાનો રથ લઈ જાઓ. રામને કહેજો ચાલતા વનમાં જશો નહીં, આ રથમાં બેસીને વનમાં જાઓ. આ મારી આજ્ઞા છે. 2-4 દિવસ તેઓને વનમાં ફેરવજો અને પછી બધાને અયોધ્યા લઈને આવજો. રામ ન આવે તો સીતાજીને જરૂર લઈને આવજો. મંત્રી સુમંત નહીં આ પ્રમાણે આજ્ઞા કરી. મંત્રી રથ લઈને રામજી પાસે આવ્યા. કહ્યું, તમારી પિતાજીની આજ્ઞા છે, મારો રામ ચાલતો વનમાં ન જાય. તમસા નદીને કિનારે સરવા આવ્યા. ત્યાં મુકામ કર્યો છે. અયોધ્યાની પ્રજા સૂતેલી છે. મધ્યરાત્રિનો સમય થયો. રામે કહ્યું, મંત્રીજી, બધા સૂતેલા છે. એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહીં. ભગવાન શંકરને પ્રણામ કર્યા. રામચંદ્રજીએ ત્યાંથી પ્રણામ કર્યા અને કહ્યું, પ્રાતઃકાળમાં શૃંગવેરપુર પાસે રથ આવ્યો છે. અત્રે પ્રજાજનો જાગ્યા છે. રામજીને ન જોતા વિલાપ કરે છે. શૃંગવેરપુરમાં રાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે. ગુહક ત્યાં આવ્યા. પ્રભુએ ગૃહકને અપનાવ્યું. ગૃહકે કહ્યું, રાજ્ય તમારું છે, મારે ત્યાં રહો, ગામમાં પધારો. રામજીએ કહ્યું, મારે કોઈ ગામમાં 14 વર્ષ સુધી પ્રવેશ કરાય નહીં. એક દિવસ વ્રત કર્યું છે, બીજા દિવસે ફળાહાર કર્યા. રામચંદ્રજી મંત્રીને કહેશે, હવે આપ અયોધ્યા પધારો. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. મંત્રીજી પિતાજીને મારા પ્રણામ કરજો. સુમનજી કહેશે, સીતાજીને મોકલો. સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. સીતાજીએ જવાબ આપ્યો છે, મેં જનકપુરી અને અયોધ્યાનો વૈભવ જોયું. મારા પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવાનું હોય છે. સુમન ત્યાંથી વિદાય થયા છે. ગૃહક રાજાને કહ્યું, વડનું દૂધ મગાવું. વડનું દૂધ મંગાવ્યું. રામજીના વાળ સુંદર હતા. તે દૂધથી વાળની જટા બનાવી. રઘુનાથજી તપસ્વી થયા છે. ગૃહકજીથી આ દ્રશ્ય જોવાતું નથી. મૂરસા ખાઈને જમીન ઉપર ઢળી પડ્યા. ગંગાજીના સામા કિનારે જવાનું હતું. ગંગા કિનારે આવ્યા. ત્યાં એક કેવટ હતો. લક્ષ્મણજી તેને બોલાવે છે, અમને સામે પારે લઈ જઈશ? કેવટ નાવડીમાંથી જ કહે છે, હું તમારો મર્મ સમજું છું. લક્ષ્મણ પૂછે છે, ભાઈ તું શું મર્મ જાણે છે?
કેવટે ઉત્તર આપ્યો, રામજીના શરણમાં એવી શક્તિ છે કે એમની શરણ રજના સ્પર્શથી પથ્થરની ઋષિ પત્ની બની જાય છે. ત્યારે મારી નાવડી તો લાકડાની છે. રામજીના ચરણના સ્પર્શથી મારી નાવ ઋષિપત્ની બની જાય તો હું મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરું? તેમને મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો રામચંદ્રજી મને એવી આજ્ઞા કરે કે મારા શરણ પખાળે. હું મારા હાથે રામજીના શરણ પખાળીશ. રામચંદ્રજીના શરણ ધોઈ અને તે પછી હું તમને નાવમાં બેસાડીશ. કેવટના પ્રેમ ભર્યા વસનો સાંભળી રઘુનાથજી પ્રસન્ન થયા. રઘુનાથજીએ તેને બોલાવ્યું. કેવટ લાકડાનું કથરોટ લઈને આવ્યા. કહે છે કે મારી ભાવના છે કે મારા હાથે તમારું શરણ પખાળું. રામજી મનોમન વિચાર્યું છે કે આ બે ચરણોના માલિક તો બે તરફ ઊભા છે, આ ત્રીજો જાય. વશિષ્ઠજીએ નિર્ણય કર્યો હતો, મારો લક્ષ્મણ નિર્વિકાર છે. વામ શરણની સેવા સીતાજી કરશે, દક્ષિણ શરણની સેવા લક્ષ્મણજી કરશે. આજે કેવટ બંને ચરણની સેવા માગે છે. કેવટ ગંગાજળ લઈને ધીરે ધીરે શરણ પખાળે છે. ભાગ્યશાળી છે. પરમાત્માના શરણ પખાળે છે. કેવટ જોરથી શરણો ઘસવા લાગ્યો. મારી ઈચ્છા મને પૂર્ણ કરવા દો. આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. તેને નારાયણની શરણ સેવા કરવી હતી. તેને લક્ષ્મીજી ના પાડે અને શેઠજી ના પાડે છે. આજે લક્ષ્મીજી એટલે કે સીતા થયા છે અને શેષજી એ લક્ષ્મણજી થયા છે. તે વખતે તમે બંને શરણ સેવા કરવા દેતા ન હતા. આજે તમે બંને ઊભા છો અને હું સેવા કરું છું. કેવટ રામ લક્ષ્મણને ગંગાજીને કિનારે ઉતારે છે. કેવટે સાષ્ટાંગ પ્રણામ કર્યા. રામની ઈચ્છા થઈ કેવટને કંઈક આપું, પણ આજે કેવટને શું આપું? મારી પાસે કંઈ નથી. સીતાજી સમજી ગયા. માતાજીએ અંગૂઠી ઉતારી પ્રભુ રામને આપી. રઘુનાથજી અંગૂઠી કેવટને આપવા જાય છે. તને મજૂરી તરીકે નહીં, સેવા તરીકે આપીએ છીએ. કેવટે જવાબ આપ્યો, મારી પ્રતિજ્ઞા છે સાધુ સંતોને વગર પૈસે સામે પાર ઉતારવા. રામ કહેશે પ્રસાદ તરીકે લે. કેવટ બોલ્યું, પ્રસાદ લેવાનો આ સમય નથી, આ દિવસ નથી. 14 વર્ષનો વનવાસ પૂરો થાય, મારા રામજી ગાદી ઉપર બેસે ત્યારે આ સેવકને તમે પ્રસાદી આપજો. કેવટ અંગૂઠી લેતો નથી. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, તું અંગૂઠી લઈ લે. ત્યારે કેવટે જવાબ આપ્યો, અમે 2 જાત ભાઈઓ છે, તેથી ઉતરાય ન લેવાય. લક્ષ્મણજીએ ગુસ્સે થઈને કહ્યું, તારી અને અમારી જાત એક છે? તું શું બકે છે? કેવટ કહે છે, તમારી અને મારી જાત એક નહીં, પણ મારી અને રામજીની જાત એક છે. ગંગાજીનો કેવટ હું છું અને સંસાર સાગરના કેવટ આપ છો. હું લોકોને ગંગા પાર ઉતારું, આપ લોકોને સંસાર સિંધુની પાર ઉતારો છો. આપ કૃપા કરો ત્યારે જીવ સંસાર સાગરની પાર ઉતારે છે. નાથ, આ જીવને સંસાર સાગરની પાર ઉતારજો. કેવટ રાજ્યાભિષેક વખતે અયોધ્યા નથી, કારણ રામચંદ્ર વળતી વખતે વિમાનમાં અયોધ્યા આવ્યા છે. પરંતુ રામચંદ્રજીને યાદ રાખી ગૃહકના મારફત કેવટ માટે પ્રસાદ મોકલ્યો છે. ત્યાંથી આગળ ચાલ્યા છે. સીતાજી બહુ વિવેકી, ત્યાંથી આગળ ચાલ્યા છે. સીતાજી બહુ વિવેકથી ચાલે છે. આગળ રામ, પાછળ સીતા અને સીતાજીની પાછળ લક્ષ્મણજી મહારાજ છે. રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે. બ્રહ્મ જીવ બીચ માયા જયસી. જાણે કે બ્રહ્મ અને જીવની વચમાં જ માયા. લક્ષ્મણ
રામ સીતાના શરણ બસાવી ચાલે છે. પગદંડી ઉપર જગ્યા રહેતી નથી. લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે અને રામજીથી આ જોવાતું નથી, ગતિ ફેરવે છે. પહેલા લક્ષ્મણ, પછી સીતા અને પછી રામ, એ પ્રમાણે ચાલે છે. રસ્તામાં મુકામ કર્યો. ગામના લોકો સીતાજીના દર્શન કરવા આવ્યા. ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે. ગામજનો કહે છે, આવા બાળકોને વનમાં મોકલ્યા, કઈ કઈ તને શરમ ન આવી? ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે, આ બે છે, એમાં તમારા પતિ કોણ? સીતાજીએ કહ્યું, ગોરા ગોરા છે તે મારા દિયર છે. રામજીનો પરિચય આપ્યો નથી, કેવળ આંખથી ઈશારો કર્યો છે. શ્રુતિ પણ પરમાત્માનું વર્ણન વિધિથી નહીં, પરંતુ નિષેધપૂર્વક વર્ણન કરે છે. ન ઇતિ ન ઇતિ. રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે. લક્ષ્મણ ગુહન શોકી કરે છે. ગુહક કૈકેયીનો તિરસ્કાર કરે છે. એ વખતે લક્ષ્મણ ગુહક રાજાને ઉપદેશ કરે છે. તેને લક્ષ્મણ ગીતા કહે છે. સુખ દુઃખ આપનાર મનુષ્યનું કર્મ છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે. કર્મને આધારે આ સૃષ્ટિ છે. જ્ઞાની મહાત્મા તેથી કોઈને દોષ આપતા નથી. રામ ઈચ્છાથી વનમાં આવ્યા છે. સીતારામજીના શરણારવિંદનું નિત્ય સ્મરણ કરવું એ જ પરમાર્થ છે. સુખ દુઃખનું કારણ અંદર શોધે તે સંત જ્ઞાની પુરુષો સુખ દુઃખનું કારણ બહાર શોધતા નથી. મનુષ્યને સુખ દુઃખ આપનાર આ જગતમાં કોઈ નથી. મને કોઈ સુખ દુઃખ આપે એ કલ્પના ભ્રામક છે. એવી કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગશે. સુખ દુઃખ વાસ્તવિક રીતે કોઈ આપતું નથી. સુખ દુઃખ એ મનની કલ્પના છે. સુખ દુઃખ એ કર્મનું કારણ છે. સદા સર્વદા મનને સમજાવો, તને જે સુખ દુઃખ થાય તે તારા કર્મનું ફળ છે. રામ તો પરમાનંદ સ્વરૂપ છે. રામજીનું સ્મરણ કરે તેને દુઃખ થાય નહીં. ઉલટ સુખ થાય તો રામજીને શું દુઃખ થતું હશે? સુખ દુઃખનું કારણ મારું કર્મ છે. તેમાં કોઈને દોષ આપવાનો નથી. કૈકેયીના પ્રત્યે રામજીના મનમાં ક્રોધ આવ્યો નહીં. રામજીને કર્મનું બંધન નથી, તેથી કર્મથી પર છે. રામજી પોતાના ઈચ્છાથી પ્રગટ થાય છે. ત્યારે જીવને જે અવતાર મળે તે પોતાના કર્મથી, ઈશ્વર સ્વેચ્છાથી પ્રગટ થાય છે. પરમાત્મા જ્યારે લીન કરવા આવે ત્યારે કર્મની મર્યાદામાં રહે છે. જગતને એવો આદર્શ બતાવે છે કે હું ઈશ્વર, છતાં હું કર્મની મર્યાદા પાળું છું. આ ભગવાનની લીલા છે. રામ કર્મથી પર છે, છતાં જગતને બતાવે છે હું કર્મના બંધનમાં છું. રામ સ્વેચ્છાથી પ્રગટ થયા. જીવ પોતાના કર્મથી જન્મે છે. રામકથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. કૈકેયીએ રામને વનવાસ આપ્યો. કૌશલ્યા માને અતિ દુઃખ થયું. રામજીએ માને કહ્યું, આવા મારા કર્મનું ફળ છે. પૂર્વ જન્મમાં કૈકેયી રેણુકા હતા, જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માં. એક વખત ચિત્રસેન ગંધર્વ અનેક અપસરાઓની સાથે વિહાર કરતા હતા. રેણુકાએ આ જોયું. પર પુરુષનો વિહાર જોતા મનમાં થોડો વિકાર આવ્યો. આ ગંધર્વ કન્યાને જેવું સુખ મળે છે તેવું સુખ મને મળ્યું નહીં. રેણુકાને આવતા વિલંબ થયો. જમદગ્નિ જાણી ગયા કે રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો છે. જમદગ્નિને ખોટું લાગ્યું. પરશુરામને કહ્યું, તારી માં પાપી છે, તેને મારી નાખો. પરશુરામને આજ્ઞા કરી, તેથી તેણે માને મારી નાખી. રેણુકાનો શિરછેદ કર્યો. રામજી કૌશલ્યાને સમજાવે છે, પૂર્વ જન્મમાં મેં માને દુઃખ આપ્યું, તેથી આ જન્મમાં મને કૈકેયીમાં દુઃખ આપે છે.
મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે રામ અવતારમાં વાલીને માર્યો, તે જ વાલી કૃષ્ણ અવતારમાં પારધી થયા હતા અને ભગવાને બાણ મારેલું. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. આખી રાત લક્ષ્મણજી અને ગૃહક વચ્ચે વાતો થઈ. બાહ્ય મુહૂર્તમાં રામજી સ્નાન કરી શિવ પૂજન કરે છે. જીવનમાં કંઈક નિયમ રાખો. જેના જીવનમાં નિયમ નથી તે પશુ કરતાં પણ અધમ છે. મનુષ્ય જો નિયમ ન રાખે, સંયમ ન રાખે, તો તે પશુ કરતાં પણ હલકા. રઘુનાથજી આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં ભગવાન શિવનું પૂજન કરું છું. ગૃહકને ઘરે જવા કહ્યું. ગૃહક જવા ના પાડે. રામજી કહે છે, સારું, ચિત્રકૂટમાં હું નિવાસ કરું ને પછી તમે ઘરે જજો. ભગવાને ધીમે ધીમે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા. ત્યાં ભરદ્વાજ મુનિનો આશ્રમ છે. ત્યાં ભગવાન પધાર્યા છે. તમે ભરદ્વાજ થશો તો તમારે ત્યાં પરમાત્મા આવશે. દ્રાજને કાનમાં રાખે તે ભરદ્વાજ. દ્રવાજ એટલે ગુરુ શિષ્યનો બોધ. આ જગતની બહુ વાતો સાંભળવાથી સાર નથી, ઉલટ ભક્તિમાં વિક્ષેપ થાય છે. ભરદ્વાજ બહુ બોલતા નથી. તેઓ રામકથા વારંવાર સાંભળતા. તેઓ રામચરણના અતિ અનુરાગી હતા. ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયું. રામ, સીતા, લક્ષ્મણ ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. બીજા ઋષિઓને ખબર પડતા ત્યાં આવ્યા. ભરદ્વાજ મુનિ કહે છે, આજ સુધીમાં સાધન કર્યું તેનું ફળ મને આજે મળી ગયું છે. સર્વ સાધનનું ફળ છે ભગવાનના દર્શન. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વગર શાંતિ જીવને મળતી નથી. ભગવત દર્શન વગર જીવન સફળ થતું નથી. એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યું. બીજા દિવસે પ્રાતકાળે રામ ભગવાન ભરદ્વાજ મુનિને કહ્યું કે આપ ઋષિ કુમારોને આજ્ઞા કરો, તેઓ અમને વાલ્મીકીના આશ્રમનો રસ્તો બતાવે. 4 ઋષિ કુમારો સાથે આવે છે. પછી પ્રભુ વાલ્મીકજીના આશ્રમમાં આવ્યા છે. વાલ્મીકજીએ રામકથા સમાધિ ભાષામાં લખી છે. રામજીનું પ્રાગટ્ય થતાં પહેલાં વાલ્મીકજીએ રામાયણ લખ્યું છે. વાલ્મીક આદિ ઋષિ કવિ છે. વાલ્મીકના મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો તે પહેલા જગતમાં શ્લોક ન હતો. આ આદિ શ્લોક છે. એક પારધીએ ક્રાચના જોડામાંથી કોચીને બાણ માર્યું. વાલ્મીકી આ દ્રશ્ય જોઈ બહુ વ્યાકુળ થયા અને પારધીને ઠપકો આપ્યો. આ શ્લોકમાંથી 2 અર્થ નીકળ્યા. એક અર્થ રામજી, બીજો સાધારણ અર્થ. વાલ્મીકના આશ્રમમાં શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીજી પધાર્યા છે. રામચંદ્રજીએ વાલ્મીકજીને કહ્યું, આપ ત્રિકાળદર્શી છો. વાલ્મીકજી કહે છે, આ તો સત્સંગનું ફળ છે. પહેલાં હું વાલીઓ ભીલ હતો, લૂંટફાટનો ધંધો કરતો, કુટુંબ સાથે હું પાપ કરતો. નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું. નારદજીએ મને પૂછ્યું, તું કોના માટે પાપ કરે છે? મેં જવાબ આપ્યો, મારા કુટુંબ માટે. નારદજીએ મને કહ્યું, તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો કે કેમ નહીં. નારદજીએ કહ્યું, જા પૂછીને ખાતરી કર. હું ઘરે આવ્યો. મેં મારી પત્ની અને પુત્રોને પૂછ્યું, હું જે પાપ કરું છું તેમાં ભાગીદાર છો ને? એક પછી એકે સર્વે જવાબ આપ્યો, પાપ કરે તે ભોગવે. અમે ભાગીદાર શાના? મને ધિક્કાર સૂટ્યો. મારો મોહ નષ્ટ થયો. હું ફરીથી નારદ ઋષિ પાસે આવ્યો. નારદજીને બધી વાત કરી. નારદજીએ રામ નામનો મંત્ર આપ્યો. હું પાપીના મુખમાંથી રામ રામને બદલે મરા શબ્દ નીકળવા લાગ્યો. રામ નામનો જપ હું બરાબર કરી શક્યો નહીં, પણ ઉલટો જપ કરવા લાગ્યો. છતાં પ્રભુએ મારા ઉપર કૃપા કરી અને મારો ઉદ્ધાર કર્યો. જેના ઉપર કૃપા કરી આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો, તે જ આપને જાણી શકે અને આપને જાણ્યા પછી તે આપનું સ્વરૂપ બની જાય છે. તુલસીદાસજીએ રામાયણમાં પણ અદ્વૈતનું વર્ણન કર્યું છે. ભક્ત અને ભગવાનમાં પછી કાંઈ ભેદ રહેતો નથી. પ્રભુએ વાલ્મીક ઋષિને કહ્યું,
અમારે વનમાં નિવાસ કરવો છે, અમારે ક્યાં રહેવું, અમને કોઈ સ્થાન બતાવો. વાલ્મીક ઋષિ કહે છે, આપ ક્યાં નથી પ્રભુ? આપ જ્યાં ન હો તેવું સ્થાન મને બતાવો. આપ સર્વ જગ્યાએ છો.